15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કરજણ દાહોદ માર્ગ ઉપર કાનમ પેપર મિલમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ બેકાબૂ બનતા મેજર કોલ આપવામાં આવ્યો હતો. વડોદરાના કરજણ દાહોદ માર્ગ પર આવેલી કાનમ પેપર મિલમાં ગતરોજ સાંજના સુમારે ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા ઊંચે આકાશમાં ચડતા લોકોના જીવ તાળે ચોંટી ગયા હતા. આગ બેકાબૂ બનતા તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરાતા કરજણ ફાયર, ભરૂચ ફાયર, વડોદરા ફાયર, અંકલેશ્વર જીઆઈડીસી ફાયરની ટીમો આગ ઓલવવા કામે લાગી હતી. પેપર મિલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી બેકાબૂ બનેલી આગ 6 કલાક થવા છતાં કાબૂમાં આવી ન હતી. ફાયર સેફ્ટીના જવાનોને આસપાસની કંપનીઓમાંથી પાણી લાવવાની ફરજ પડી હતી, જેથી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. કરજણ નાયબ કલેક્ટર, ડીવાયએસપી સહિત પીઆઈ કરજણ, મામલતદાર સહિત કરજણ પોલીસ બનાવ સ્થળે દોડી ગયા હતા. લાગેલી ભીષણ આગમાં પેપર મિલને કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. સદનસીબે જાનહાનિ ટળી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાલેજ ટાઈમ્સ, કરજણ. 16-17 કલાક જેવી આગની ઘટના થઈ છે, ત્યાં છતાં કાબૂમાં આવી છે. શું કહેશો? ફ્લેમ કંટ્રોલમાં આવી ગયેલી છે. હમણાં ફક્ત સ્મોલ્ડરિંગ ઇફેક્ટ ચાલી રહ્યું છે, સ્મોક ચાલી રહ્યું છે. અને રાત્રે વિન્ડનું ડાયરેક્શન બહુ પાવરફુલ હતું, એના કારણથી ફ્લેમ ઇન્ક્રીઝ જ થઈ કરતી હતી. અને કન્ટિન્યુઅસલી વોટર સપ્લાય અહીંયા અમને મળતું નહોતું, એ કારણથી થોડુંક ડિલે થઈ રહ્યું છે. વોટર સપ્લાય ના મળવા પાછળનું કારણ એમની પાસે ઇલેક્ટ્રિકલ પંપ હતું અને ઇલેક્ટ્રિક સપ્લાય કટ થયાના કારણથી પંપ ચાલી નહીં રહેતું. એટલા માટે બીજી આજુબાજુની જે કંપનીઓ છે એના પાસેથી હેલ્પ લઈને પાણીની વોટર ટેન્કર અમે ફિલઅપ કરી રહ્યા છે. સાહેબ, આ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ કયા કયા ફાઇટરોની મદદ લેવામાં આવી? જ્યારે મેજર કોલ એકચ્યુઅલી પહેલા સ્ટાર્ટિંગમાં જ્યારે કરજણ ફાયર વિભાગ દ્વારા અહીંયા ઓબ્ઝર્વ કરવામાં આવ્યું, બધું સર્ચ કરવામાં આવ્યું, ત્યારે જ અમને ખબર પડી ગઈ કે આ વિકરાળ રૂપ લઈ શકે છે. તો મીન વાઇલ અમે લોકોએ ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાની ટીમને અમે લોકોએ કોલ કરી દીધેલું અને એઝ અહીંયા આવ્યા ત્યારે મેજર રૂપ લઈ લીધેલું. સાહેબ, આપણે આ ફાયરની દરમિયાન તમે જોયું છે કે આગળ ફાયર માટે સેફટી માટેના જે બાલ હોય છે પોઈન્ટ જોવામાં આવે છે કે શું કહેશો તમે? યસ, હાઇડ્રન્ટ સિસ્ટમ જોવા મળેલી છે જ્યાં સુધી મારા દ્રષ્ટિએ મેં જોયું તો, અને એક્સટિંગ્યુશર્સ મને જોવા નહીં મળ્યા છે. ઓકે, મે બી અંધારું હતું એ કારણથી. હમણાં ચેકઆઉટ કરીશ તો કદાચ મને જોવા મળે, એ અલગ વાત છે. પણ કાલે ફક્ત હાઇડ્રન્ટ સિસ્ટમ જોવા મળેલી હતી. મુખ્ય કારણ શું છે આગ લાગવાનું મુખ્ય કારણ? એ હમણાં હું એક્ઝેક્ટલી તમને કહી નહીં શકતો, કારણ કે મને એકચ્યુઅલી ખબર નથી આના વિશે. સાહેબ, જે વાત કરવામાં આવે છે કયા વિભાગની અંદર આગ લાગી છે અને આટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કરવા પાછળનું કારણ? એનું સ્ટોરેજ હતું પુઠ્ઠાનું. એ પુઠ્ઠાના સ્ટોરેજમાં કશું ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ એવી રીતે જે એ લોકો માહિતી આપી રહ્યા છે એના આધારિત આગ લાગેલી. અને યસ, વિન્ડ ડાયરેક્શન જેવી રીતે મેં તમને કીધું, પવન બહુ હતો કાલે અને પવનના કારણથી એ સ્પ્રેડ બહુ વહેલી થઈ ગઈ. આ દરમિયાન કોઈ કેજ્યુલિટી અંદર છે સર? નહીં સર, કોઈ કેજ્યુલિટી નથી હાલ. થેન્ક યુ.